અમરેલી લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રખાયું તો કોંગ્રેસ કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ગુજરાતમાં 26 લોકસભા ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાનાર છે, ત્યારે સતત વિવાદાસ્પદમાં રહેલી અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું છે। ત્યારે અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે ગત તારીખ 16 મેના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન ભાજપ દ્વારા વાંધો ઉઠાવતા 10 વાગે ગુજરાત હાઈકોર્ટના વકીલો અને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરેલી દલીલો બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું છે, તેને ફોર્મને બહાલી આપતા કોંગ્રેસના આગેવાનોએ બંધારણનો વિજય થયો હોવાનો જણાવી કોંગ્રેસ કાર્યકરો એ આનંદ વ્યક્ત કર્યો હતો। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં અમરેલી લોકસભામાં કોણ વિજેતા થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। જેનીબેન ઠુમ્મરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ, કારણ કે એફિડેવિટ જે જેનીબેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થયું, જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન ઠુમ્મર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવેલ, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી સુનાવણી વાંધાઓની સુનાવણી આજરોજ રાખેલ હતી। આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે। મામલો હતો, માણસ સુલઝ્યો છે, શું આખી વાત હતી? વાત કરો ને। લોકશાહીનો વિજય થયો છે, બંધારણનો વિજય થયો છે। મારે અભિનંદન આપવા છે કે બોલ્ડ નિર્ણય અધિકારીઓ જે લીધો છે સાચો નિર્ણય લીધો છે। જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે હાર ભાડેલી ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી। આચારસંહિતાની ફરિયાદો દાખલ કરે, 1 કલાકનો સમય આપીને ખુલાસો રજૂ કરવા માટે અમને કહેવામાં આવે। એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો। મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે, અમારી 13મી મોટી ચૂંટણી છે, કોઈની સામે મેં ક્યારેય વાંધો લીધો નથી। અમારી સામે વાંધો લેવા માટે એણે જે પ્રયાસો કર્યા, હું એમનો પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકર્ડ કરાવ્યો છે। રેકર્ડ થતા નહોતા છતાં રેકર્ડ કરાવ્યો છે। ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુત્રિયા નામદાર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મૂકવા અરજ કરું છું, એમ કરીને મેં લખ્યું છે। 8/8/2019ના રોજ સરફેસ એક્ટ 7,06,46,000 વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેંકે એક કાર્યવાહી કરી, એમની જપ્તી થઈ, એની મિલકતની જપ્તી થઈ। એ મિલકતની જપ્તી કરવાને બદલે એમને 4 કરોડમાં સેટલમેન્ટ કર્યું। અમરેલી જિલ્લાની જનતાના 3 કરોડ ડૂબાવ્યા, છતાં પણ એની સામે મેં વિરોધ ન લીધો। જેનીબેન સામે શુલ્ક વિરોધ લીધો। કેવો વિરોધ? કે જેનીબેનનું રોયલ કોમ્પ્લેક્સમાં ઓફિસ દર્શાવી નથી એની હોવા છતાં, જેનીબેનની રોયલ કોમ્પ્લેક્સની ઓફિસ વિરજી ઠુમ્મર જ્યારે 22માં ચૂંટણી લડતો હતો ત્યારે મને મદદ કરવા ખાતર એમણે એની ઓફિસ વેચી અને મને ચૂંટણી લડાવી, એ એમને દસ્તાવેજ રજૂ કર્યો। તો નાના બેટા બીજા કારણો રજૂ કર્યા કે જેનીબેનના સસરાએ જે ધિરાણ ટૂંકી મુદતનું લીધું છે એમાં સંજયનું નામ હોવા છતાં એને છુપાવ્યું છે। જેનીબેનના સસરા મારા વેવાય કોઈ ધિરાણ ટૂંકી મુદતનું લે, મારી તો દીકરી એક જ છે, પણ હું પોતે ધિરાણ લઉં તો મારા દીકરાની પત્નીને ખબર હોઈ શકે ખરી? હું પ્રેસ મીડિયાને સીધું પૂછવા માગું છું। એ મેં છુપાવ્યું નથી, છતાં પણ મેં પત્રથી કર્યું। એમણે તો આવડી મોટી રકમ છુપાવી, ત્યારે જેનીબેનના સસરાએ જે ધિરાણ લીધું છે એમાં છુપાવ્યું નથી, એને પત્રમાં પણ રજૂ કર્યું, તો કે તમે ડેસ્ક માર્યો નથી। આ દેશના મુખ્યમંત્રી
આ દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી પોતે જ્યારે ચૂંટણી લડતા ત્યારે એમે પરણેલા છે કે અપરિણિત છે ત્યાં કાયમી ડેસ્ક માર્યા છે. અમારા ડેસ્ક સામે ભારતીય જનતા પાર્ટીને વાંધો દેખાડો. ડેસ્ક એટલે કશું નહીં તો કેમ લાગુ પડતું લખ્યું નથી? એવા કારણોસર વિરોધ કરીને હાઈકોર્ટના વકીલોને લાવવામાં આવે, સતત તંત્રને પ્રેશર આપવામાં આવે અને છતાં પણ તંત્રએ જે રીતે નિર્ણય લીધો છે અભિનંદનને પાત્ર છે. લોકશાહીનો વિજય થયો છે. આ દેશનું બંધારણ બાંધનારા બાબા સાહેબ આંબેડકરના વિચારોનો વિજય થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ દેશની લોકશાહી આપી તેનો વિજય થયો છે. જીવરાજ મહેતાની આ ભૂમિ પ્રથમ ભૂમિના મુખ્યમંત્રી બન્યા છે એમના સપનાનો વિજય થયો છે. સંતોને મહંતોની ભૂમિ એટલે આપણું અમરેલી છે, એ સંતોને મહંતોની ભૂમિનો આજે વિજય થયો છે. જેની બેન સતત મવા મુકામે કાલથી પ્રવાસ કરી રહ્યા છે. એની ઉપર એટલું બધું પ્રેશર સતત કે પપ્પા શું થશે, પોતે ભાષણ ન કરી શકે, પ્રેશરમાં રાખવામાં આવે. એમને 1 કલાકની મુદત આપીને એમની ઉપર આચારસંહિતાના ગુનાઓ દાખલ કરવામાં આવે. કાલે 10 વાગે કળસાર મુકામે સરપંચના ઘરે સભા ચાલતી હતી તો પણ કલેક્ટરશ્રી ઓફિસમાંથી મને ફોન કરવામાં આવ્યો, વિજયભાઈ મંજૂરી વગરની જેની બેન સભા ચલાવી રહ્યા છે, બરાબર નથી, મારે આચારસંહિતાની પાછી ફરિયાદ દાખલ. કોઈના ઘરે અમે રજૂઆત કરી, અત્યારે હું તમારી સામે રજૂઆત કરું છું, કોંગ્રેસનો પંજો પહેર્યો છે. આ કોઈ આચારસંહિતાનો ભંગ હું કરતો નથી. છતાં પણ આવા નાના ક્ષુલક કારણોસર જે રીતે દબાવ માટેનો હિટલરશાહી રીતે પ્રયાસ થયો છે તેની સામે એક જોમ આપવા માટેનો આ વિજય છે. અમરેલીની જનતાનો વિજય છે, અમરેલીના લોકોનો વિજય છે, અમરેલીની ગરીબ પ્રજાનો વિજય છે. અમરેલીના દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય, લઘુમતી સમાજ હોય કે બક્ષીપંચ સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે યુવાનો હોય, એનો વિજય છે. આ સમગ્ર અમરેલી જિલ્લાનો વિજય છે અને આ વિજયનો ડંકો હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં વાગવાનો છે અને ડૉક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નાનો જિલ્લો અહીંથી ધમધમતી રેલ, મવાથી ધમધમતી રેલ, તમામ 4 ધામ સાથે ધમધમતી રેલ આપવા માટેનો વિજય ઠુમરનો જે નિર્ધાર છે એ નિર્ધારને પાર પાડવા માટેનો જેની ઠુમરનો વિજય થવાનો છે. પ્રેસ મીડિયાનો હું આભાર માનીશ કે અમારા એક મોરલ ટકાવવા માટે પ્રેસ મીડિયાએ અમને સતત જે સહકાર આપ્યો છે, સપોર્ટ આપ્યો છે, ત્યારે હું એમનો પણ ઋણી બન્યો છું. અને પ્રેસ મીડિયા એટલે ચોથી જાગીર છે, અમારું કશું જ ન ચાલે. આ ચોથી જાગીર આ દેશની લોકશાહી બચાવવા માટેની જાગીર બને અને અમરેલી જિલ્લાના વિજયમાં આપનો પણ અમને મહત્વનો ફાળો મળે એવી લાગણી સાથે આ બધાનો ખૂબ. જેનીબેન ઠુમરનો ફોર્મ રદ થવાનો મામલો હતો, શું થયું? આપણને કેટલા ફોર્મ માંગી રહ્યા ટોટલ? જે લોકસભાની ઇલેક્શન જે જાહેર થયું એના ઉમેદવારી ફોર્મ આપણે 12 તારીખથી લેવાના ચાલુ કર્યા અને 19 તારીખ સુધી ઉમેદવારી ફોર્મના નોમિનેશન્સ આવ્યા. એમાં ટોટલ 21 અલગ અલગ ફોર્મ્સ આવ્યા હતા. એમાંથી 7 ફોર્મ્સ છે જે રદ થવાના પાત્ર હતા તે રદ થયા છે અને 14 ફોર્મ માન્ય રહ્યા છે. એ 14 ફોર્મ માન્ય રહ્યા એમાંથી ટોટલ હવે આગામી લોકસભાનું ઇલેક્શન છે એમાં 9 ઉમેદવારો કોન્ટેસ્ટ થશે. એમાં અલગ અલગ પાર્ટીઝ અને અપક્ષ તરીકે ઉમેદવારોની નોંધણી થઈ છે. એમાં ઉમેદવારની ખાસ અપક્ષ ઉમેદવારની વાત કરું તો જયરામભાઈ પરમાર, ચૌહાણભાઈ પ્રિતેશભાઈ, ચૌહાણ પ્રિતેશ, બાવકુભાઈ અમરુભાઈ, ભાવેશભાઈ જયંતિભાઈ રાંક અને પૂજાભાઈ બાબુભાઈ દાફડા, આ અપક્ષ ઉમેદવારી આ લોકોએ નોંધાઈ છે અને એમના ફોર્મ માન્ય થયા છે. જે રાષ્ટ્ર અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષ સિવાયની જે પાર્ટીઓ છે એમાં વિક્રમભાઈ વીરાભાઈ સાંકળ જે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી છે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. અને ભાજપની વાત કરીએ તો ભરતભાઈ મનુભાઈ સુતરિયા જે ભાજપના મુખ્ય ઉમેદવાર હતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. તેથી એમના જે સબસ્ટિટ્યૂટ ઉમેદવાર હતા હિરેનભાઈ હિરપરા તેમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો વિરજીભાઈ ઠુમર જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હતા, મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમરનું નામ મંજૂર થતાં ફોર્મ સ્વીકારાતા વિરજીભાઈ ઠુમરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે. આમ કુલ ટોટલ 14 માન્ય જે ફોર્મો હતા એમાંથી 7 ઉમેદવારોની દાવેદારી સ્વીકારવામાં આવી છે અને હવે આગામી ઇલેક્શન્સ જે આપણે 7 તારીખે છે તેના માટે હવે આ તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધામાં રહેશે અને ચૂંટણી માર્ગદર્શન પ્રમાણે આગળની આપણે ઇલેક્શન પ્રોસેસ થશે. આભાર. થેન્ક યુ.